ટાઈમ પેલો તે પાંચ બટેકા બીને રાખેલા છે કોણ કેટલા ખાય છે કેટલા બધા છે જો જીનું જાગીને જોવા આવી જો કાજીનો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મજામાં ને હું જોવો સાકુ લઈને ઊભી છું રાજને ખૂતાડવા કા રાજ એમ રાજ એમ કે તો મને માર ને તો કાંઈ ન થાય મેં કીધું લાવો સાકુ ખૂતાડું બાસકું કેટલું વજન વાળું છે આ અને રાજ ઉસકાવીને ક્યાં ઠેઠથી ઘરે લાવ્યા આવીને હાંફી ગયા મેં કીધું આટલું બધું વજન વાળું એમ કોણે મૂક્યું આમાં શું છે નારિયેળ પાણી છે એમાં હા કૌશિકભાઈ યાર મગાવ્યા હતા એટલે બધા મોકલી દીધા હે મારા તો પીવા મોકલ્યા છે તમારે પીવા ના કે એ પડ છે હું તોડું હાલો આપણે નારિયેળ પાણી અત્યારમાં જ પીવાનું છે મેં હજી કાંઈ ખાધું ને એવું નથી રાજ નાસ્તો લાવ્યા છે મારા ખાટું આમાંથી તો ત્યાં શું છે અહીંયા આપણે બહુ મોંઘા મળે સુરત જ્યાં સસ્તા હોય કે નહીં ઓય આમાં ખાલી નારિયેળ પાણી નથી મેં કીધું તું મોકલ છે જો મકાઈ છે આમાં તો મકાઈ છે પછી કઈક બીજું છે વાવ સોળી અમે કાને અમે સોળી વાત કરતા હતા કા તો છે ને આમાં રાજને સોળી બહુ ભાવે થેન્ક યુ મોકલે બદલ સોળી ગામડી નારિયેળ તો બહુ મોટા મોટા પાણીના ભરેલા છે આમાં બદામ છે રસ બદામ ને ધાણા એવું શાક ને એવું બધું છે બદામ સીનું હાટું નાખી દીધું હોય બસ 4-5 છે જો તો આમ જો કેટલા બધા છે અરે બાપરે મુદ્દી પડવા દે કેટલા બધા છે જો જીનું જાગીને જોવા આવી જો કાજીનો ઘણા બધા છે પણ રાજ એમ કહે છે આને તોડવાનું કંઈક સેટિંગ તો કરવું પડશે ને અમારા પાસે એવું સાકું નથી નાનું એવું જ છે અને તોડતા આપણને તો આવડે નહીં કંઈ જો આ કૌશિકભાઈએ મોકલ્યા તો એણે બદામ નાખી જીનું હાટું તાર બેનપણી કીસું એ બદામ મોકલી છે જીનું હાટું રાજા જો જેમ તેમ કરી પાણી કાઢ્યું જો અમે અહીંયા નારિયેળ પાણી લઈએ કે હે તો અમારે એટલું બધું પાણી ન આવે આ હાવ થોડુંક એવું આવે જો આમાં કેટલું બધું પાણી નીકળ્યું છે જો મસ્ત જોઈ નારિયેળ પાણી લેવા ગયા હતા ને બાસ્કુ તે હારે હારે ખમણ લેતા આવ્યા અમારી બેનને સવારમાં ખમણ ખાવા જ હોય કા મજા આવે ને તે કે લાઈ લેતો જાવ જીનું હાટું જો ખબર 34 નારિયેળ પાણી છે 34 અહીંયા છે ને એક 60 થી 70 રૂપિયાનું આવે હવે અંદાજો લગાવજો પાણી વાળું હોય ને ઓલા મલાઈ વાળું તો 70 નું અને આમના પાણી વાળું 60 રૂપિયાનું આવે અહીંયા અત્યારે થોડો ઘટી ગયો નકર 80 રૂપિયા હતા ભીંડો મસ્ત છે ગામડાનો અમારા જીનુને ભાવે ને એવો છે પણ એ છે ને એ લોકો એક ભૂલ કરી આ છે ને મકાઈ આને ફોલીને મોકલવી થી ફોલીને ન મોકલાય હે કાજીનું હા ફોલીને મોકલી હોત તો મારે હમણાં કચરાનો ડોલ ભરાઈ જાહે હું ફોલીને ઓલું કરીશ ને તો કે તમારે ત્યાર ખાવું અને બધું તૈયાર જરી કઈ મહેનત નહીં કરવાની કાજીનું વેજોદરીથી કૌશિકભાઈએ મોકલ્યું છે ત્યાં હોય ને એ બાજુ નારિયેળ પાણી બહુ તો રાજે એ બાજુથી મગાવ્યા અમાર બાજુ ન હોય અમાર બાજુ તો આટલા બધા અમારે પીવું હોય તોય ત્યાં પરવડી ન મળે તળાજા મવા બાજુ બહુ હોય કે નહીં એટલે ત્યાંથી મગાવ્યા કોરા ભીંડાનું શાક કર્યું દહીં હતું અને જાડી રોટલી કરી નાખી છે આ એક રોટલી નથી સોપડી બાકીની બધી સોપડી નાખી છે હાલો આવી જાઓ મસ્ત મજાનું જમવા ભાવે છે તમને બેને ભીંડાનું શાક ને રોટલી હે આ તો બહાર જ જોવે છે હરદેવ કોને ખબર એને શું દેખાતું અહીં ખાવામાં ધ્યાન જ નથી એનું જો હે દાંત રેડી થઈ ગઈ છું મમતાના ઘરે જવાનું છે ત્યાં કંઈક ચેલેન્જ રાખેલું છે ને ચેલેન્જ એને રાજની જોડે કરવાનું છે ચેલેન્જ તો રાજ આવે પછી થાય ને તો એ કે તમે બે મા દીકરી ખાઈ લેજો એ કે રાજનું ન ખાવાનું બનાવતા તે અમે મા દીકરી એને હમણાં જો અમે ખાઈ લીધું તો હાલો આપણે હવે ત્યાં જાવી ને રાજ આવે છે 10 મિનિટમાં પછી જાવી અને જોઈએ મમતા ભાભીએ શું ચેલેન્જ કર્યું છે મમ્મી ખાટલા ઉપર ચડી છે જીનો જો આનો ઘેર કેટલો બધો છે હું બતાવવા ચડી છું જો
કેટલો ઘેર છે અને આ હાવ સસ્તામાં આવ્યું છે. મસ્ત છે કે નહીં? એકદમ આપણે આમ ફેરવીને હે તો આ ઘેર વાળું છે એટલે હું બતાવવા ચડીશ. મને ખબર છે બહુ બધી ન ચડે પણ હું મારું પૂરું ધ્યાન રાખું છું. કાંઈ નહીં થાય મને. હા કાજીનો થાય મને હે પાણી પીવું. અહીંયા ભાઈ જો ચેલેન્જની ફૂલ તૈયારી છે, ફૂલ તૈયારી. આનો વિડીયો ફૂલ વિડીયો જોવો હોય ને તો આ દેવભાઈની ચેનલમાં જાજો. જો મેન્શન કરેલી છે એમાં દેવ મકવાણા બ્લોગમાં જોવાનો છે. આ બે માંથી કોણ જીત્યું અને ઇનામમાં હું મળ્યું એ એમાં જોવા જાજો તમે. મમતા નો જીતવા દે આમ જો મમતા અમારી બેન એવું કઈ નતું કે જીતે એને કઈ પેમેન્ટ દઉં. 5 રૂપિયા ખાલી આમને ટ્રાય કરી હતી ભાવની ને 5 રૂપિયા દેવા પડે. મમ્મી તો હું કહીશું મારે નારિયેળ પાણી પીવું છે. મમતાએ મને શીખવાડ્યું છે કઈ રીતના તોડવાનું. અમારે છે ને અહીંથી આમ તોડવાનું આવે ને એનું કોઈ સેટિંગ નથી એટલે મમતાએ શીખવાડ્યું ને એમ આપણે તોડી એક ટ્રાય મારી. મારામાં ક્યાં બળ છે? હા ગ્લાસ મોટો જો એમ આખું ભરેલું હોય છે. મેં છે ને એ સમજો અહીંયા છે ને વેવણું નાખી દીધું ને તે આટલું ઓલું થઈ ગયું. મારથી વેવણું નીકળ્યું નહીં. મેં રાજને હેરાન કર્યા. એ કે હોવા નથી દેતી કે કા પણ વેવણું માંથી નીકળવું જો ને બળ જ નથી થતું. શું કરવું? તે પછી મેં તોડ્યું. આ ધાર્યું હોવું જોવે ને તો પછી આમ નામ મેં કીધું કાક તો કરવી એમ સેટિંગ થાય કે નહીં એમ. નારિયેળ પાણી પીવું એટલે પીવું જો કેટલું બધું નીકળ્યું.